નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભરૂચમાં 240 ગામમાં આદિ સેવા કેન્દ્ર સ્થપાશે। આના વિશે વિગતથી જાણીએ તો ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના 240 ગામોમાં આદિ સેવા કેન્દ્ર સ્થાપવામાં આવશે, જેમાં ફરિયાદ નિવારણ, યોજનાઓનું વિશ્લેષણ અને અધિકારીઓ દ્વારા દર અઠવાડિયે 1 કલાક સેવાઓ આપવામાં આવશે। દર સોમવારે સવારે 10 થી 5 વાગ્યા સુધી ફરિયાદ નિવારણ થશે। આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ એક્શન પ્લાન દ્વારા પાકું ઘર, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધિની સુનિશ્ચિત કરવામાં આવશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો। આના વિશે વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગતેલના ભાવ 5 દિવસમાં ₹40 વધીને 2220 થી 2340 રૂપિયા થયા છે। ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે, જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ વધ્યા છે। 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા એપીએમસીએ ₹1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં નહીં જાય। આના વિશે વિગતથી જાણીએ તો આમ આદમી પાર્ટીએ 24મી ઓક્ટોબર 2025ના રોજ યોજાનારી પંજાબ રાજ્યસભા પેટા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિંદર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પાર્ટીનું આ પગલું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ સોમવારે એટલે કે 6 ઓક્ટોબરે પોતાની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। આ પહેલા અરવિંદ કેજરીવાલના નામ અંગે અટકળો ચાલી રહી હતી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રેલવે એ ટિકિટ બુકિંગનો નવો નિયમ। આના વિશે વિગતથી જાણીએ તો આઈઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઈલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ 15 મિનિટમાં હવે આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે। આ નવો નિયમ 1 ઓક્ટોબર 2025થી અમલમાં મૂકવામાં આવ્યો છે। આ નિયમનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દલાલો દ્વારા થતી ટિકિટની કાળાબજારી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને થતા બલ્ક બુકિંગને અટકાવવાનો છે। આ ગેરરીતિને રોકવા માટે આઈઆરસીટીસીએ આ મહત્વનું પગલું ભર્યું છે। પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં ક્યારથી શરૂ થશે શિયાળો? આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર 7મી ઓક્ટોબર 2025 સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 10મી ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમો પૂર્ણ રીતે દૂર થઈ જશે અને ત્યારબાદ શિયાળાના આગમન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 115% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23% વરસાદ થયો છે। નર્મદા ડેમ 97.32% ભરાયો છે, જ્યારે અન્ય 206 જળાશયો 95.10% ક્ષમતા સુધી ભરાયા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મોંઘવારી ભથ્થું વધારવા રાજ્ય શિક્ષક સંઘ મેદાને। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને દિવાળી પહેલા રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આપવા માંગણી કરી છે। સંઘે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું આપવા એરિયા સહિત ચૂકવણી કરવાની પણ માંગ કરી છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58% થઈ ગયું છે, જ્યારે રાજ્યના કર્મચારીઓ હજુ 53%ના દરે મોંઘવારી ભથ્થું મેળવે છે। આ તફાવત દૂર કરવા શિક્ષક સંઘે રજૂઆત કરી છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં નવા જીએસટી પર 10 દિવસમાં 3981 ફરિયાદો। આના વિશે વિગતથી જાણીએ તો જીએસટીના નવા દરો 22મી સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યા બાદ પ્રથમ 10 દિવસમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનને 3981 ફરિયાદો મળી છે। આમાંથી 69% ફરિયાદો મૂંઝવણને કારણે હતી। સૌથી વધુ ફરિયાદો દૂધના ભાવ ન ઘટવા અંગે હતી, જ્યારે ઇલેક્ટ્રોનિક સામાનના ખરીદદારોએ ઈ કોમર્સ સાઇટ દ્વારા જૂના જીએસટી દર વસૂલવાની ફરિયાદ કરી છે। સીસીપીએ એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક માલ પર અગાઉથી જ 18% જીએસટી હતો। એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઈએમઆઈ નહીં ચૂકવનાર વસ્તુ વાપરી નહીં શકે। આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એક નવી યોજના બનાવી રહી છે। આ યોજના હેઠળ જો કોઈ ગ્રાહક ઈએમઆઈ ચૂકવતો નથી તો તેઓ ક્રેડિટ કાર્ડ પર ખરીદેલી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકશે નહીં। આરબીઆઈની આ વ્યવસ્થા મુખ્યત્વે નાની ગ્રાહક લોન પર લાગુ થશે। ઈએમઆઈ પર ખરીદેલી પ્રોડક્ટ્સ એક એપ દ્વારા અથવા સોફ્ટવેર સાથે પહેલાથી ઇન્સ્ટોલ હશે, જેના ઈએમઆઈ ચૂકવાશે નહીં તે ઉત્પાદનને રિમોટ લોક કરી દેવાશે। તેનો હેતુ નાની લોનની વસૂલાતને સરળ બનાવવાનો છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેરિફથી ભારતની ઓઇલ ખરીદી પર અસર. આના વિશે વિગતથી જાણી તો ટ્રમ્પના 50% ટેરિફની ધમકી બાદ BPCL અને IOC જેવી ભારતીય સરકારી કંપનીઓએ રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે. કેપ્લર ડેટા મુજબ સપ્ટેમ્બર મહિનામાં આયાત ઓગસ્ટ મહિનાની તુલનામાં 32% અને જૂન કરતાં 45% ઓછી રહી છે. નિષ્ણાંતો આ ઘટાડા પાછળ અમેરિકી દબાણ અને સપ્લાયમાં વિવિધતા લાવવાના પગલાંને કારણભૂત ગણે છે. જોકે રિલાયન્સ અને નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ રશિયન તેલની ખરીદી વધારી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઝટકો, પાકિસ્તાને હાથ ઊંચા કર્યા. આના વિશે વિગતથી જાણી તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના 20 સૂત્રીય પ્લાનને લઈને પાકિસ્તાન ફસાયું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે રાષ્ટ્રીય એસેમ્બલીમાં સ્પષ્ટતા કરી કે 20 સૂત્રીય યોજના અમારી નથી. તેમણે કહ્યું કે તેમના મૂળ ડ્રાફ્ટમાં બદલાવ કરવામાં આવ્યા છે અને આ મુદ્દે કોઈ રાજકારણની ગુંજાઈશ નથી. આ નિવેદનથી પાકિસ્તાને US પ્રસ્તાવ પર સમર્થન પાછું ખેંચ્યું છે અને પાકિસ્તાન હાથ ઊંચા કરી રહ્યું છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 2000ની નોટને લઈને મોટી અપડેટ. આના વિશે વિગતથી જાણી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI 2023માં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધા પછી હજી પણ ₹5,884 કરોડની નોટો ચલણમાં છે. નોટો બદલવાની બેન્કિંગ સમય મર્યાદા 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. RBIના તાજેતરના અહેવાલ મુજબ હવે જો તમારી પાસે આ નોટો હોય તો તમે તેને RBIની 19 પ્રાદેશિક કચેરીઓ પર જ બદલી શકો છો. આ નોટો કાં તો સીધી જમા કરાવી શકાય છે અથવા ભારતીય પોસ્ટ દ્વારા મોકલીને ખાતામાં જમા કરાવી શકાય છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ડાયાબિટીસ વાળા લોકો માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો CDSUએ ભારતમાં ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે નોવો નોર્ડિસ્કની લોકપ્રિય દવા ઓઝેમ્પિક સેમેગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી આપી છે. સાપ્તાહિક ધોરણે લેવાતું આ ઇન્જેક્શન ડાયાબિટીસ અને સ્થૂળતાની વધતી સમસ્યા માટે લડવામાં મદદ કરશે. ઓઝેમ્પિક બ્લડ શુગર નિયંત્રિત કરવા સાથે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે હાલમાં તેને સ્થૂળતાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી નથી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં RBIની નવી સુવિધા ચેક હવે કલાકોમાં ક્લિયર થશે. આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ચેક ક્લિયરન્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે, જે 4 ઓક્ટોબર 2025થી લાગુ થશે. ચેક જમા થયાના થોડા કલાકોમાં હવે તમારા ખાતામાં ભંડોળ જમા થઈ જશે. પહેલા ચેક ક્લિયરન્સમાં 2 દિવસ લાગતા હતા. હવે બેંકો વચ્ચે કલાક દીઠ સમાધાન સવારે 11 વાગ્યાથી શરૂ થશે. વિતરણ કરનાર બેંકે સાંજે 7 વાગ્યા સુધીમાં પુષ્ટિ કરવી પડશે, નહીં તો ચેક આપમેળે મંજૂર થઈ જશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં યુદ્ધનો અંત આવશે, હમાસ યુદ્ધ વિરામ માટે સંમત થયો. આના વિશે વિગતથી જાણીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે 2 વર્ષ જૂનું યુદ્ધ હવે સમાપ્ત થવાના આરે છે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના 6 કલાક પછી હમાસે ગાઝામાં યુદ્ધ વિરામ માટે સંમતિ આપી છે. હમાસે જાહેરાત કરી કે તે ફોર્મ્યુલા મુજબ તમામ કેદીઓને જીવંત કે મૃત મુક્ત કરવા તૈયાર છે. તે ગાઝા વહીવટ છોડવા પણ તૈયાર છે. વધુમાં હમાસ 20 મુદ્દાના શાંતિ કરારના કેટલાક પાસાઓ પર વાટાઘાટો કરવા તૈયાર છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સરકારે ટોલ ટેક્સમાં મોટી રાહત આપી. આના વિશે વિગતથી જાણીએ તો ફાસ્ટેગ વગરના વાહનોને મોટી રાહત મળી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવા વાહનોને UPI દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. જોકે તેમને ટોલ ટેક્સનો 1.25 ગણો ચૂકવવો પડશે. આ વ્યવસ્થા 15મી નવેમ્બરથી મેરઠ સહિત દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. હાલમાં ફાસ્ટેગ વગરના અથવા જેમના ફાસ્ટેગ અમાન્ય છે તેવા વાહનોને રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સોનાને લઈ આ વર્ષે ચોંકાવનારા આંકડા. આના વિશે વિગતથી જાણીએ તો સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. આથી લોકો તેને ખરીદવાનું ટાળી રહ્યા છે. આ વર્ષે દશેરામાં તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જે અંતર્ગત IBJ એટલે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનાનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 1/4 એટલે કે 25% ઘટીને 18 ટન થયું છે. ગયા વર્ષે આ સમયે 24 ટન સોનાના દાગીના વેચાયા હતા. નોંધનીય છે કે આ વર્ષે દશેરા પર 10 ગ્રામ સોનાનો છૂટક ભાવ ₹1.16 લાખ હતો. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સાસણમાં સિંહ દર્શન 1 અઠવાડિયું વહેલા શરૂ થશે. આના વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢના સાસણગીરમાં સિંહ દર્શન 1 અઠવાડિયું વહેલું એટલે કે 10મી ઓક્ટોબર 2025થી શરૂ થશે, કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10થી 11મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે સાસણગીર અને સોમનાથ જઈ શકે છે. દર વર્ષે 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી ચોમાસામાં જંગલ સફારી બંધ રહે છે, પરંતુ આ વર્ષે રાષ્ટ્રપતિની મુલાકાત અને પ્રવાસીઓની સુવિધા માટે વનતંત્રએ વહેલી શરૂઆતનો નિર્ણય લીધો છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુપીએસસીનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી જાણી તો યુપીએસસી હવે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા પછી તરત જ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે. લાખો ઉમેદવારોની આ લાંબા સમયથી માંગ છે. ઉમેદવારોને પ્રશ્નપત્રો અને આન્સર કી સામે વાંધો ઉઠાવવાની પણ તક મળશે. જોકે પરીક્ષાના અંતિમ પરિણામો પછી જ અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે. યુપીએસસી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં શક્તિ વાવાઝોડું નબળું પડ્યું, આના વિશે વિગતથી જાણીએ તો શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં 8 થી 9 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અસર કરી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે બંદરો પર LCS 3 અને દરિયાકાંઠે DC1 સિગ્નલ લાગુ છે. જ્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં 10 લોકોના મોત બાદ હિંસક વિરોધ પ્રદર્શનનો અંત, આના વિશે વિગતથી જાણીએ તો POKમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનનો આખરે અંત આવ્યો છે. પાકિસ્તાન સરકાર અને જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી વચ્ચે એક કરાર થયો છે. સરકારે પ્રદર્શનકારીઓની 38 માંગણીઓમાંથી 21 માંગણીઓ સ્વીકારી છે. જેના પગલે તમામ વિરોધ પ્રદર્શનો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. 5 દિવસ ચાલેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં 10 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ મફત, આના વિશે વિગતથી જાણીએ તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAએ બાળકો માટે ફરજિયાત MBU ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ નવો નિયમ 1 ઓક્ટોબર 2025 થી અમલમાં આવ્યો છે. આ પગલાંથી આશરે 60 મિલિયન બાળકોને ફાયદો થશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર મેળવવા માટે તેમનો ફોટો, નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને જન્મ પ્રમાણપત્ર જરૂરી છે. આ ઉંમરે ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ બાયોમેટ્રિક લેવામાં આવતા નથી કારણ કે તેઓ હજુ સુધી સંપૂર્ણ રીતે વિકસિત થયા નથી. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત બોર્ડે ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ 4માં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ આ જૂથમાં ચિત્રકલા, સંગીત, કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ હતો. આ નવું માળખું શૈક્ષણિક વર્ષ 2026 થી 27 થી લાગુ થશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે. એના પછીના મહત્વના સમાચારમાં નેપાળમાં ભારે વરસાદથી પૂરનો કહેર, આના વિશે વિગતથી જાણીએ તો નેપાળમાં પોસ્ટ મોન્સૂન વરસાદથી પૂરનું કહેર ચરમસીમામાં પહોંચ્યું છે. ગત 27 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદથી 21 જિલ્લાઓ પ્રભાવિત થયા, જેમાં 236 લોકોના મોત, 173 લોકો ઇજાગ્રસ્ત અને 19 લોકો લાપતા થયા છે. જ્યારે 8 મુખ્ય નદીઓ જેમાં બાગમતી અને કોસી સહિત ખતરાના નિશાનથી ઉપર છે, જ્યારે 12 નદીઓ એલર્ટ લેવલ પર છે. કોસી અને મધ્ય પ્રાંતમાં હજુ ભારે વરસાદની આગાહી 6 ઓક્ટોબર 2025 ને સોમવાર સુધી મધ્યમ પૂરનું જોખમ રહેશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલિયાની હર્ષસંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ, આના વિશે વિગતથી વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષસંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ કરતો રાજ્યપાલને પત્ર લખ્યો કારણ કે ગૃહ વિભાગ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. ગોપાલ ઇટાલિયાએ લખ્યું કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં લૂંટ અને ચોરીના કેસોમાં રૂપિયા 898 કરોડની ચોરી થઈ છે, જેમાંથી માત્ર રૂપિયા 255 કરોડનું પુનઃપ્રાપ્ત થયા. જ્યારે NCRB ડેટા મુજબ 2021માં 8789 આત્મહત્યા નોંધાઈ, જે 2020 કરતાં 9.1% વધારો થયો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં COD એટલે કે કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી કંપનીઓ સામે લાલ આંખ, આના વિશે વિગતથી જાણીએ તો કેશ ઓન ડિલિવરી પર ગ્રાહકો પાસેથી એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આ પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી થશે. ઘણી કંપનીઓ ઓફર હેન્ડલિંગ ફી કે પેમેન્ટ હેન્ડલિંગ ફી જેવા અલગ અલગ નામે ચાર્જ વસૂલીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે. ગ્રાહક વિભાગે ફરિયાદો નોંધીને કંપનીઓની તપાસ શરૂ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ, આના વિશે વિગતથી જાણીએ તો સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે કાર્યવાહી કરીને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 9000 કિલો ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત રૂપિયા 1.5 કરોડથી વધુ છે. પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. નકલી ઘી બનાવવામાં આ પામોલિયન તેલ અને S નામના કેમિકલમાંથી બનાવવામાં આવતું હતું. આ ઘી 680 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોટલોમાં વેચવામાં આવતું હતું. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં કફ સિરપથી બાળકોના મોત, ગુજરાતમાં તપાસના આદેશ. આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પગલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વેચાતા સિરપની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. આદેશનો હેતુ ગુજરાતના બજારમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા ચકાસવાનો છે. તપાસ કરીને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ નબળી ગુણવત્તાની દવા બજારમાં ન વેચાય. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઘર્ષણ ઘટાડવા ખેડૂતો અને સિંહોના હિતમાં મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે માનવ અને વન્યજીવ ઘર્ષણ ઘટાડીને ખેડૂતો અને સિંહોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ખેતરમાં મંચાણ કે મેળા સહાયમાં 122% વધારો કરી ₹12,975 થી વધારીને ₹28,821 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખુલ્લા કુવાની પેરાપીટ વોલ સહાયમાં 40% વધારો કરી ₹14,400 થી વધારીને ₹20,259 કરવામાં આવ્યા છે. આથી સિંહોના કૂવામાં પડીને મૃત્યુ અટકાવવામાં મદદ મળશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 3 દિવસ બંધ કરાઈ ગિરનાર રોપવે સેવા. આના વિશે વિગતથી જાણીએ તો ગિરનાર રોપવે 7મી, 8મી અને 9મી ઓક્ટોબરે મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમયગાળામાં રોપવે સેવા ઉપલબ્ધ નહીં હોય. જૂનાગઢના ગિરનારમાં આ કામગીરી દિવાળી પહેલા સુવિધા યોગ્ય રીતે ચાલુ રહે તે માટે કરવામાં આવી રહી છે. ભારે પવન અથવા મેન્ટેનન્સ માટે રોપવે સેવા સમયાંતરે બંધ કરવામાં આવે છે. એડવાન્સ બુકિંગ કરાવનારાઓને આ અંગે મેસેજથી જાણ કરવામાં આવી છે. રોપવે સેવા 10મી ઓક્ટોબર 2025 થી ફરી શરૂ થશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં બિહાર ચૂંટણી અંતર્ગત બીજેપી અને આરજેડીની 2 તબક્કામાં મતદાનની માંગ. આના વિશે વિગતથી જાણીએ તો બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે ભારત ચૂંટણી પંચ સાથે માન્યતા પ્રાપ્ત પક્ષોની બેઠક થઈ હતી. જેમાં બીજેપી અને આરજેડીએ ચૂંટણી 2 તબક્કામાં કરાવવાની માંગ કરી છે, જેથી ખર્ચ ઘટે. જોકે જેડીયુએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું કહીને એક જ તબક્કામાં મતદાન કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત બીજેપી નેતા દિલીપ જયસ્વાલે માંગ કરી કે બુરખો પહેરેલી મહિલાનો ફોટો મેચ મહિલા અધિકારી દ્વારા કરાવવામાં આવે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને મળશે ₹1,000નું માસિક ભથ્થું. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ બિહારમાં નવી યોજના જાહેર કરી છે. જેમાં સ્નાતક થયા પછીના વિદ્યાર્થીઓને 2 વર્ષ સુધી દર મહિને ₹1,000ની નાણાકીય સહાય મળશે. આ યોજનાનો ઉદ્દેશ બેરોજગારી સામે યુવાનોને આધાર આપવાનો છે. ₹62,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરીને વડાપ્રધાન મોદીએ યુવાનો સાથે સીધી વાતચીત પણ કરી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે આ યોજના દ્વારા યુવાનોને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાન સરહદે AK-630 એર ડિફેન્સ ગન તૈનાત થશે. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદ પર સુરક્ષા મજબૂત કરવા 6 નવી AK-630 એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે. આ ગન સિસ્ટમ પ્રતિ મિનિટ 3000 રાઉન્ડ ફાયર કરવા સક્ષમ છે અને રેન્જ 4000 કિલોમીટર છે. આ સિસ્ટમ ડ્રોન, રોકેટ અને મોર્ટાર જેવા હવાઈ જોખમો સામે રક્ષણ આપશે. ઓપરેશન સિંદૂર દરમિયાન વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા બાદ તેની જરૂરિયાત અનુભવાઈ હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે કેરળે કોલ્ડ ડ્રિંક કપ સિરપ પર પ્રતિબંધ મૂક્યો. આના વિશે વિગતથી જાણીએ તો તમિલનાડુ બાદ મધ્યપ્રદેશ અને કેરળે પણ કોલ્ડ ડ્રિંક કપ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. મધ્યપ્રદેશમાં સિરપ પીવાથી 27 દિવસમાં 1 થી 5 વર્ષના 11 બાળકોના મોત થયા છે. આ સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલની માત્રા વધુ હોવાથી તે ઝેરી સાબિત થયું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન સિરપ પીવાથી 3જા બાળકનું મોત થતાં સરકારે કેસન્સ ફાર્માની 19 દવાઓ પર રોક લગાવી છે અને ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કર્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ₹1,84,000 કરોડ માટે કાગળ લાવો પૈસા લો. આના વિશે વિગતથી વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે તમારી મૂડી તમારો અધિકાર અભિયાન શરૂ કર્યું છે. આ 3 મહિનાના કેમ્પેન હેઠળ લોકો તેમના બિન દાવાવાળી નાણાકીય સંપત્તિઓ સરળતાથી પાછી મેળવી શકશે. આમાં જૂના બેંક એકાઉન્ટ, વીમા પોલિસી, શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફસાયેલા કરોડો રૂપિયા પર દાવો કરી શકાશે. વિવિધ નિયમનકારો પાસે અંદાજે ₹1,84 લાખ કરોડની બિન દાવાવાળી રકમ ફસાયેલી છે, જે પરત મેળવવામાં મદદરૂપ બનશે.